મિત્રો 9 વાગી ગયા, આપણે નવી તૈયાર થઈ ગયા, ચા નાસ્તો કર્યો. શિવરાત્રી આજે, તો બધાને શિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. આજે આ બાજુ જો, ગુડ મોર્નિંગ. આ બાજુ જો હે 9 વાગ્યા ને તમે જો હે આવો હોઈ ગયા. અરે 9 વાગ્યા સુધી ઊંઘો. ઉઠો ભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ઓમ બોલજી. ગુડ મોર્નિંગ. હા, હવે ઊભા થઈ જાઓ. ચલો હેડો. તો આપણે ચા નાસ્તો કરી લીધો. આપણે ઉપવાસ કર્યો નહીં, આપણે એક પણ ઉપવાસ કરતા નહીં. આ લોકોએ શિવરાત્રીનો ઉપવાસ કર્યો છે. શક્કરિયા વગેરે લાયક નહીં, કંઈ વાંધો નહીં. તો શક્કરિયાની કૃપા. હેડો ઉઠો બેટા, હેડો. તો બધા આજે રજા છે એટલે બધા હળવાશમાં ઉઠશે, રિલેક્સ થઈ. કારણ કે રાત્રે રસ્તા હોય, છા છે તે હોય એટલે એક ધારો જુદું રહેશે. તો મળીએ વ્લોગમાં, આગળ બનાવી રહેજો. તો 10 વાગી ગયા, નહીં ધોઈને તૈયાર થઈએ. આ બાજુ પપ્પા પ્લીઝર સાફ કરો. તે મારે કરવાનું હતું પણ ટાઈમ નહોતો. શિવરાત્રીના આ બાજુ આપણે લીધું ધોઈ અને પછી જઈશું ગોરા. બરાબર, ગાડી બનાવી દીધી આપણે, ચકાચક સર્વિસ કરી હોય, મસ્ત થઈ વાત જાય છે. મહિને 2 મહિને શું કેવું? મહિને 2 મહિને નહીં કોઈ જાય દિવાળી વાત. ના 100 મહિને આપણે સર્વિસ કરાવીએ છીએ કાયદેસર. રેગ્યુલર સર્વિસ 6 મહિને કરાવી દઈએ આપણે. અને પપ્પાએ કોટેડ આવતું હું એક પ્લાસ્ટિક જેવું કોટેડ નહીં આવતું? શી ખબર. ઓવો તો 1 વાગવા આવ્યો, જમવાનું તૈયાર થઈ ગયું. આ તો પાસ બટાકાનું શાક બનાવ્યું. ચમકા 2 જણને જ ઉપાસ. શક્કરિયા બાફેલા નો, આ દહીં વલવેલું. ભાત પપ્પાજી આ ગુરાદ એ કણ ખાઈને આવશે. તો ચલો જમી લઈએ. 4:30 થયા. પપ્પાએ આયા ગુરાદથી ચા પી લીધી અને આ બાજુ ફ્રેન્ચ ફ્રાઈસ કાઢો. તમારે ખાવી હોય એટલી કરો. તે તો વધારે દેખાય, પછી તળ્યા પછી ઓછી થઈ જાય, ખબર નહીં મમ્મી? અને આ બાજુ કાતરી દળા. ઉપવાસ બીજાનો ને ખાશે બીજા નહીં. ઉપવાસ માટે તળાતી નહીં, ચા માટે તળાય. તા ગરમ લાવ્યો હજુ કાઢવાની કીધી આમાં. તો 8 વાગી ગયા. પપ્પા બહાર જઈને આવ્યા. નસીબા પણ ઘેર ગયા. કઢી, ભાખરી અને વઘારેલી ખીચડી અને આમાં ફ્રેન્ચ ફ્રાઈઝ. ફ્રાઈ એન્ડ ફ્રેન્ચ. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.